હેલો ફ્રેન્ડ્સ, આજે પ્લસ એકાઉન્ટિંગમાં આપણે બેકઅપ કઈ રીતે લેવું અને એ બેકઅપને રિસ્ટોર કઈ રીતે કરવું એ આપણે જોશું. તો સૌપ્રથમ આપણે પ્લસ એકાઉન્ટિંગ ખોલી લેશું. અહીંથી જે કંપનીમાં તમે વર્ક કરતા હોય એ ખોલી લેશો. અહીં આપણે શીખવા માટે ડેમો વર્ઝન છે, તો અહીં ડેમો વર્ઝન લેશું. અહીંથી બેકઅપ લેવા માટે સૌપ્રથમ યુટિલિટીમાં જશું. અહીં યુટિલિટી જોવા મળશે. ત્યાર પછી પહેલું છે ફ્રેન્ડ સિસ્ટમ યુટિલિટી. અહીં આપેલું છે બેકઅપ. ત્યાર પછી ઇન્ડેક્સિંગ અને રિસ્પોન્સિંગ. અહીં બેકઅપ છે ફ્રેન્ડ્સ. અહીં જે કંપનીનું તમારે બેકઅપ લેવું હોય એ અહીંથી લઈ શકશો. પહેલું છે ઇન્ટરનલ, એટલે જ્યાં સોફ્ટવેર ઇન્સ્ટોલ છે અહીંયા બેકઅપ લેવા માટે. ત્યાર પછી અધર છે, બીજી જગ્યાએ લોકેશનમાં તમારે અધર લોકેશનમાં બેકઅપ લેવું હોય તો અહીંયા અધરમાં આવશે. ત્યાર પછી મલ્ટી લોકેશન, એક સાથે બે જગ્યાએ બેકઅપ લેવું હોય તો એની માટે યુઝ થશે. ત્યાર પછી મેલમાં બેકઅપ લેવું હોય તો ઈમેલ સિલેક્ટ કરી શકો. ત્યાર પછી ગૂગલ ડ્રાઈવમાં બેકઅપ લેવું હોય તો અહીં ગૂગલ ડ્રાઈવ સિલેક્ટ કરી શકો ફ્રેન્ડ. વન મિનિટ ફ્રેન્ડ. ત્યાર પછી ફ્રેન્ડ્સ અહીં ગૂગલ ડ્રાઈવ તમારે લોગિન કરવાની રહેશે. ત્યાર પછી તમારે એની સપોર્ટ માટે બેકઅપ કરપ્ટ છે અથવા તો કંઈ પણ બેકઅપમાં ખરાબી છે તો એ બેકઅપ સપોર્ટ માટે સેન્ડ ફોર સપોર્ટમાં મોકલવાનું રહેશે. અત્યારે અધર કરીશું એટલે કે બીજી ડ્રાઈવમાં આપણે બેકઅપ સિલેક્ટ કરવાનું છે, એટલા માટે અહીંથી સી યુઝરમાં જશું. એમાં તમારે જ્યાં બેકઅપ સેવ કરવાનું અહીંયા ઓકે કરીશું અને ઓકે કરીને એ આપણે બેકઅપ એડ કરીશું ફ્રેન્ડ. અહીં બેકઅપ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. અહીં ડેસ્કટોપ ઉપર જોશો તો એ બેકઅપ આપણે જોવા મળશે. CMP01 બેકઅપ જોવા મળશે. આ પ્રમાણે આપણે બેકઅપ લઈ શકીએ ફ્રેન્ડ. ત્યાર પછી યુટિલિટી આપેલું છે. અહીં સિસ્ટમ યુટિલિટી છે. એમાં ફ્રેન્ડ્સ ઇન્ડેક્સિંગ અને રિસ્પોન્ડિંગ. તમારે પ્લસ એકાઉન્ટિંગમાં કાંઈ પણ એરર આવે છે અથવા તો કંઈ પણ વર્ક કરવાની ના પાડે છે અથવા તો રિસ્ટાર્ટની એરર આવે છે, ત્યારે તમે ઇન્ડેક્સિંગ અને રિસ્પોન્ડિંગ કરી શકો. અહીં ઇન્ડેક્સિંગ કરી તો એ એરર જે હશે એ તમારી સેટઅપ એનું થઈ જશે. ત્યાર પછી રિસ્પોન્ડિંગમાં તમારું જે સોફ્ટવેરનું સેટઅપ હશે એને ફરી આવી જશે. અહીં રિસ્પોન્ડિંગ કરીશું. જે અપડેટેડ હશે એ બધી ડિટેલ અહીં શો કરવા મળશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આ પ્રમાણે પ્લસ એકાઉન્ટિંગમાં બેકઅપ લેવાય છે. થેન્ક યુ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.